33 કરોડ દેવીને જે ખબર નથી તો ચાલો જીરણિયા તલાવે જાઉં અને 33 કરોડ દેવીને મારા મૂછના મામલે બંધેવાન કરું. અરે આ આલુડો તો રોજ સાંજે ઘરે આવવામાં મોડું કરે છે. પોઠિયું ચારવા ગયો પણ હજી આવ્યો નહીં. ક્યાં ગયો હશે? અરે દેવી, આરવડો પોઠિયો ચારવા ગયો હજી કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ. આ સાંજ પડવા આવી, આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કંકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને, એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનર્થ થઈ ગયો. એ આરુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કંકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કંકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે દેવી. હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. હા, લંગોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ, પ્રભુ, આ અમારો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ગોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, પ્રભુ, આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નિંદ્રું લઈને ચોટીલાના પર્વતમાં ચામુંડા સુતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો તેનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ? આજ મને આમ કાં બોલાયો? અરે બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દતે 33 કરોડ દેવાળોને મૂછના મોળે બંધેવાન કર્યા હા છે. પ્રભુ. પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો આલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે હા પ્રભુ. ત્યારે અવળું ફરી જજો. અરે ભોળાનાથ, આવડું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે જ્વાળામુખી જોગણી છે. એ જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈ સુતાશે, એને જરૂર હું જગાડીશ. 10 થાય 10. વિષ પૂજારી ચામુંડાના દર્શન કરવા. અરે જા જા, ભલા ભલા જા. અરે છતરથી દાદા પડેલા, અરે કદાચ છતરથી છૂટરેલા,
વિશ્વાસ કરી ચામુંડામાં બધાય અને ભલા બનો ઓમાં ભલા ને બી હારું ને એ તો તારે ઓળવાને ઓળવાનું ચામુંડા વળી જવો અને મારી ઓલાદ કોન મેંડા દેવને દોરવા મારી જોરાવર જોગડી મારી વીસ ગુજારી ચામુંડા જાયકી હો જેને માર ખોટે સોટેલાના પહાડે માથે વિકરાને રૂપ ધારણ કરી ખાડા ખબર હાથ લઈ અને જેને માર ખોટે એ સોટેલાના પહાડની માથેથી અમરિયા નામના દત્તને જેની વધ કરવા એમ કહે છે સોટેલાના પહાડની માથેથી જેની માં ભગવતી ઉતર્યા